ખેતરમાં ઓદરો તો લોહી પી ગયો નાહી ગયો. શું કરું ના ડાબલી મૂઠો ને ડાબલી મૂઠા તો એક મેલો ને માથા એવી રી આવે છે મને તો. આપણો કાળો મૂઠો ને કાળો મૂઠો કોઈ આવશો નહીં. એને માથામાં લાકડી દા ફૂટ નાખું. આ ખેતરમાં જતો હતો એક આવ્યો તો ભૂંડ પેઠ્યો હતો. માથામાં લાકડી મેલું એવી રી આવે છે. હું બજારમાં રોઢું લઈને આવ્યો છું લે હડોક તે પાસે. ના મારે ખેતરમાં જ આવું છે ભૂંડ ને મારવા. હા તો ખેતરમાં જઈને આવો ફટાફટ પાછું. હા રેડો પકડવા જઈએ. એ હા હા બોલા. પેલો કાળિયો તે તાર મને બે થાપો મેલી ગયો તો ને. હજી હજી દુખાય છે એટલે એનો બદલો માર લેવાનો. પહેલા મને જ ધોકો મેકવા દેજો તમે. કશો વાંધો નહીં. અમે શું કીધું છે તમે પેલો ધોકો મેલજો. મારે એને તો મારવાનો જ છે. મારે મારવાનો જ છે દાનવાળી. એ મને મારી ગયા કાલી ખબર છે. મને તો હજી હજી દુખાય છે. એટલે આજે બદલો એનો પૂરો લેવાનો. એ વીરી આવી છે ને તો 4-5 દંડા હાથી વાળી દઉં ઉપર. મને શોખ ના મેકો તમે. એ તો ધ્યાન રાખજો તાણે. તમને ખબર નહીં પાછી મારી હજી. કાળો મૂઠો છે એટલે જો કાળો મૂઠો એ તો પેલા આવ્યો ને હેતર આ પેલું ઘોડા આવ્યું છે ને હમણાં. હા ચિકન બાંધી કા. હા એરંડા પોણી વાળવાનું છે અને એક સાઈડ આ ઓદરો આવ્યો છે પાછો. ચીકા ઓદરો લઈ બીજા કોઈ કોમ તો કરવા જ નહીં જાય. બધા દોડીને ચીકા શું કંટાળો આવી ગયો. આ એક સાઈડ એરંડા. હા તડકો લાગ્યો છે કોઈ છોકરા લાવ્યો. આ બાપા મારી દીધો. કાલી મને મારી જતો. એ બુધાલા આ બોલા કાલી મને મારી ગયો તો હાથ તો ગોખડી દબાઈ દીધું ખબર છે. મને મારવા મારી તાજી ખોમમાં ખબર નહીં પાજી. મને મારવા દે તમે. હું લેવા મને તે મારી ગયો આગળ રે આગળ તે તાર મને મારી ગયો તો ને. અરે હું ગોમમાં રાજા થઈ જાય ખબર નહીં આ બુધાલાલ ની. મને જો ધક્કો મેલો ને. એ સવા માટે સવા શેર ગુજરાતનો હાવજ એક બરબજારે નેકરે ત્યારે બરબલાની બળે છે. અલ્યા તારી આ તો કાળુબાસી કાળુબા. આ તો જતા કર્યા છે ગામમાં ભેગા છો. તમારા ટોટિયા ના વેરી નાખો તો મારું નામ ઘૂમતાજી નહીં. મારા ભાઈને મારી ગયા છે કાળુબા. લ્યા તો બે ફોન થઈ ગયા છે. ઓન મારે દવાખાને પકડવા પડશે. અને આરે કોણ છે? ઓ તારે આ તો પેલા દરા બુધાલાલ ને પેલા મોળાજીને ઠોક્યા હતી ને એ જ છે. હા ખોતાન ખાલી દવા કરીને આપવા દો. ઓની તો ખબર છે મારા ભાઈને મારી ગયા છે. અલે આ ચિત્તા જેવો ઊભો છે ઓનો ભાઈ અને મારા ભાઈને માર્યો તો. હા ખોતા કાળુબા હા બહુ હોશમાં તો આવી છે. કાળુબા કોણ હતા એ? મને નહીં કોઈ કોણ હતું. લે આ માથામાં મેલેલું છે. તમે કોણ છો? મને જવા દો. અલ્યા સોય જવાન નહીં. તું પેલા હેડ દવાખાન પછી એવાની વાત છે. અલ્યા તું કોણ છે? લાગે છે ઓનું મગજ જતું જ રહ્યું. હું કરવું અને હવે મારે દવાખાને તો પોકાડવું જ પડશે. તમે હેડજો. તમને કોઈ ખબર પડતી નહીં. જો એકલા આવતા રહો છો એકરમાં. હેડો કાળુબા આમ મેં કહી દો કે મને હું ચાલો જવા દે મને. અલ્યા તમારે એક તો મગજ જતું રહ્યું છે. શું જતું રહ્યું છે તમારે? કોણ નાહી ગયું છે? પેલા મને કહેજો મારવા વાળા કોણ હતા? કોને માર્યો છે? આ મૂર્ખાને તો કોઈ યાદ જ નહીં. ખાલી ખબર તો પડી ગયો જ ને તો બુધાલાલ ને સી તો નહીં ઝાપાટો. હેડજો તમે. ઈવન તો હવે બરોબર ના લેવાના છે લગ લગાઈને. શું કામ જવાનું છે? ઘેર આપણા વળી શું જવાનું છે? આમ કોના ઘેર? ખાટલામ ટળો. ઓમ ખાટલામ ટળો. મગજ શક નહીં. અરે પણ મગજ તો અનુ જતું રહ્યું છે. કાળુબા કોઈ યાદ આવે છે? અલ્યા હું કોના ઘેર આવ્યો છું? મારા ઘેર શું નહીં. મારા ઘેર જવા દેજો. આલ્યા એ તારું ઘર છે. તું હોય હુઈ રે કે
હાલ જ દવા કરીને આવ્યો છે, નહીં દેખાતો પાટો બોધ્યો છે. આ મેલવા વાળા જબર મેલ્યું છે, માથામાં જ મેલ્યું છે, તે મગજ જ જતું રહ્યું છે એનું. આ ગોળો થઈ ગયો છે. હવે મારે છે ને આગેવાનને કન જવું પડશે ને સમાધાન કરવું પડશે કે મારા ભાઈને કોણ મેલી ગયું છે. ના હોય તો આગેવાનના ઘેર જ જવા દે. એ તું છે જાતો ના કરતા બે થાપડા જો હોય ને તું ઊંધો થઈ જઈએ. સોય જાતો ના ખાટલો મેલી હો. હું હાલત આગેવાનને બોલાવીને આવું છું. અલ્યા લ્યા આમ કોના ઘેર આવ્યો આ પેલો સાબળી જેવા મોટા વાળો છે કે છોથી આવ્યો તો મને તો મારી દાદે અમેરિકામાં તો છે મો લેવા બેહરો બે હારી માં તો જતો રહ્યો. હો મુળાજી આ તો આ ઠાર પાડી નાખ્યો છે ને કે જિંદગી ભર આમ નામ નહીં લે આપણું શું કેવું તાણ હું આપણું નામ ભૂલી જાય. તાણ અને હોભળો ને હા હું સા મેલીને આવું તાણ હારું સા પીએ બે જણા બેઠા બેઠા હારું મિત્ર આ તો પેલા તો દવાખાને મોં લાતા હોય પાછા એ શું ખબર છે હાડે હું સા મેલું હારું શું કીધું અને બેહો પાછા આયાન ખબર પડી છે કે અમે સેવા છીએ. માથા ઉપર જ મેં લીધું બે ફોન ઓક થઈ ગયો. આ સા તો ઉકળી ગયો આ પેલો ફોન આવ્યો વળી હાલો કળવાજી બોલો શું કામ પડ્યું લે હેડો કે યાર ઓદરું પકડવા જવાનું. હા આઈએ હેડો આઈએ હા 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 મુળાજી આ હા આગેવાનનો ફોન આવ્યો તો કે હમણાં બોલાયા તો એમ કહે છે આ ઓટો હવા કરો સાઈડમાં. કળવાજી કળવાજીનો એવો ફોન આવ્યો તો કે મેટર થઈ જશે તે ધોકા બોકા લેતા આવજો. હારું આ સીન આપણા જોડે હા તે હેડો જ સાત આવીને પીએ છે ગેસ બંધ કર્યો છે મેં. જોડો. હા આગેવાન હું તમને હોય હું કા બોલાયા છે કે મારો ભાઈ પેલો કાળુબા રહ્યા ને ખબર છે ઈવન કોક ખેતરમાં આવીને માથામાં કોક ધોકું મેલી ગયું છે. અમે સય આપણા ગામનો એક કોક બે જણા હતા મને મૂઢો જ ના દેખોણો પણ જો જે દાળ હાથમાં આવી છે ને એને જેલના હરિયા ગળાયા વગર નહીં રહું. ના હોય તમે બુધાલાલ એવા ફોન કરો ને બોલાવો ને એનું સમાધાન કરો. ઈ રહ્યા તો નતા કે દાડા મને ઈવાના ઉપર શેક થાય છે જીવજી. એટલે તારી બુધાલાલ કહેતા હતા કે ભૂંડ આવ્યો તો ખેતરમાંથી પાડવા દઉં છું. મને લાગે આ હોય તો નાટક નહીં કર્યું. મને બોલાવો તો દે. કરો ફોન હાલ તરત ફોન કરો. મારા સમાધાન તો કરવું જ પડશે. ન કરવાનું શું કહેવાના આવા છો આમાં એમને તો નહીં આવતા ને ઓવા પાછા મેટર કરી હોય તો પાછા ના આવી તો ઓદરો તો આગેવાન ઓદરો તમાર ઘેર હતો. ઓદરો તમાર ઘેર તો સ તો ખરા ને? ઘેર જ છે પણ ઈ ખેતરમાં છોડીને આવ્યા છે તે પકડવું પડે પાછો નખ નાહી જાય તો. ઓહો એમ કર્યું છે. આગેવાન આવો બુધાલાલ હું હતું હું હતું કેવા આવી જાય આ વાત મળી છે કોક તમે મેટર કરી છે પેલા કાળુ બાંધ મારે છે. કોને કીધું તા ના આવું હું કોને કીધું એ દાડા તમે તતા મને ખબર છે તમે તતા હજી ભૂલી ગયા પેલા દાડા માર્યા હતા. હા અરે હાસુ બોલો નકર જેલના હરિયા ગણવા પડશે. કળવાજી હાસુ જ છે બધું કોઈ જૂઠું નહીં. ઈવાંકણ સબૂત હું છે કે બતાવો મને સબૂત ઈવાંકણ. જેમ સબૂત હું છે આખા કાળુ બાતો શું સબૂત અને એવું લખાયું છે કે શરીરને તરવાડો લઈને આવ્યા હતા મારવા અને ખબર છે કે એ તો મર્ડર આ ડાબલી મૂઢો રે ને ડાબલી મૂઢો તો દાંત વાળી નાખે. આ પોતે એને લખાયો પેલા તો ખબર નહીં કાળ મૂઢાને તો. એ તું એકલો બક્યા કાન રવા દે. હા છે આ શું કહી દે એ દાડા તું તો ને અલા ડાબલી મૂઢા તું શી રીતે ફોન કર્યો કે કાઢ્યા હતા કે હા શું કોકનો કે આરોપ અમાર ઉપર શું નાખો છો? લે સમાધાન કરવાનું કરો જે છે એ પટાવો નકા 7-10 વાર સુધી છૂટો નહીં. એટલે આગેવાન સમાધાન કરવા તો બોલાયા છે. ઓવે એ બધું પટાવો પણ માર્યું જ કને એ તો પેલા કયો તમે મારવા જતા. આગેવાન સમાધાન કરાવતા હોય ને તો જ અમે જ માર્યો તું. એ તું હા શું બોલી જા ને કે આ કળું અને તારું બૂઢું સીધું નહીં રે. આ ખુમતાજી છે ભાઈ. આ ચિત્તો છો પાસ એમને એમ કોના ઉપર આરોપ ના આ જોયો તો ધોકો બે વાળી છે હમણાં આગેવાન બેઠા છે બેહો. તાણ કોકના ઉપર ખોટો ખૂંટા આરોપ બેસો નાખી તમે. છે. બેહો હેડો જેમ તેમ બોલો પછી ના ચાલો હોય તો હા છે આ શું કહી દે એ બેહો.
કુમતાજી મારું નામ ના આવું જો હું નતો. તું હતો જ ઠેકણા બે રે હું હવે નતો. હવે તમે અત્યારે રવા દો હવે હાસુ બોલ તું હું બોલ્યા નતો. વગર હાશે હાસુ કહી દો તમે હજુજી જો માર્યો હશે ને જો કાળુભાન અને તમાર બેવાનું નોમ આવ્યું ને તો જેલના હરિયા ગણતા થઈ જશો એટલી હત આ એ રાખજો તો મારે સાહેબ ને હું કેસ તો લખાઈને જ આવ્યો છું પોલીસે તમને હોગી જ રહી છે હજી હાસુ મોની જો તો હું લઈ લઉં છું FIR પાછી હા એ તો સમાધાન કરીએ છીએ મારે આવું તો અને 99% તો મને ખબર જ છે કે હાર્યા બે જ હોય હજી સુધી તમને ખબર નહીં કે આ તેતરાઈ વાળા હું માર્યા છીએ તો કીધું હોય ને તમને ઓવા એ તો ઈવો જ માર્યા છે એ તો હવે જે થઈ ગયું થઈ ગયું એમ સમાધાન નહીં. કરવાનું કરો હવે તમે પેલા દડે કહી ગયા હતા કે અમારે કન ઓદરો નહીં અલે ઓદરો તો શાનનો નાહી ગયો છે હવે કેવાન હજી હવે કન હાસુ બોલાઈ દો પણ મજા નહીં આવે હા એ તો ઈવો જ મોઢો જ બોલશે બોલો બુધાલાલ એ ડાબલી મુઠા એ પેલા મોનાની બોલ નકર દોત પાડી દીયો હોય નોય ખુમતાજી નોમ લે ખાલી કોઈ ખુમતાળજી ના કે ડાબલી મુઠો જ કે ગામમાં બધા તને એ તો ગામમાં ગમે તે કહેતા હોય તાણે. પણ હવે આગેવાન છે એટલે થોડું મોનથી બોલાય હવે બુધાલાલ હવે તમે આગેવાન. જેલમાં ના દઉં હોય તો કાળ પણ કબૂલ. મુએ કાળ મુઠા મુએ જ માર્યો તો તું એ બોલ લે હું એ માર્યો તો. એટલે માર્યો તો એટલે હોય માફી માંગ સોનું મોનું મારા ભાઈને એમ નેમ સીનો વડી તું એને મારું મનાય તે દલ માર્યો તો. એ કુમતાજી હા હું આ બજાર જોતો ને તે રસ્તામાં ઓદરો મળ્યો હમો. તેવું શું થયું અદરા ઓદરા કોટમાં હોનાનો દોરો વેટેલો હતો. હોનાનો દોરો તો અદરો હાથમાં આપત કોઈ કહેતા ના હો હોનાનો દોરો આવ્યો છે હા કહો આપણે સમાધાન કરવાનું છે પેલા આગેવાન તો ઓમ કહી દો માફી માંગી લીધી છે તો બીજી વાર કાળબાન અડી ના હા એ તો નહીં અડ્યું એ તો હું સમજાઈ દઉં નકર તમને ખબર તો છે કે પેલા દાળ સેવા ધોયા હતા જગ્યા હજી યાદ રાખજો એ આગળ સમજાઈ દો એટલે આ આગેવાનો ઓદરો હોનાનો દોરો છે એ ઉભા રહો લે આ. પકડો પકડ છોડી દે